નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9ની અંદર ગણિત વિષયમાં અભ્યાસ કરવાના છીએ। ત્યારે આજે ચેપ્ટર નંબર 1નો વિડિયો લેક્ચર નંબર 7માં આપણે બે સંખ્યા વચ્ચેની ક્રિયા એટલે કે બે સંખ્યા એટલે આપણે જાણતા હતા કે સમય સંખ્યા હોય, અસમય સંખ્યા હોય, કાં તો બે સમય સંખ્યા હોય અને કાં તો બે અસમય સંખ્યા હોય। આ બધી સંખ્યાની મદદથી એટલે કે એની અંદર બેઝિક ક્રિયા કરતા મળતી સંખ્યાનું નિરૂપણ કરવાનું છે। તો મળતી સંખ્યાનું નિરૂપણ કરવું હોય એટલે કે તમારી પાસે જે સંખ્યા આપેલી છે એ સંખ્યા વચ્ચે કાં તો સરવાળાની ક્રિયા કરવાની, કાં તો બાદબાકીની ક્રિયા કરવાની, કાં તો ભાગાકારની ક્રિયા કરવાની ને કાં તો ગુણાકારની ક્રિયા કરવાની। તો આપણી પાસે બે સંખ્યા છે। બંને સંખ્યા સમય સંખ્યા હોય કે અત્યારે બંને સંખ્યા સમય આપી છે એટલે આપણે શોર્ટ ફોર્મ લેશું બંને સંખ્યાનો સરવાળો। તો હંમેશા યાદ રાખવાનો કે બે સમય સંખ્યા હોય તો બે સમય સંખ્યાનો સરવાળો હંમેશા સમય સંખ્યા જ થાય। બીજું, બે સમય સંખ્યાની બાદબાકી હંમેશા સમય સંખ્યા જ થાય। ત્રીજું, બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ થાય। અને ચોથી વસ્તુ સમય સંખ્યા ભાંગ્યા સમય સંખ્યા એટલે સમય સંખ્યા એટલે કહેવાનો મતલબ કે જો તમારી પાસે બે સંખ્યા સમય હોય તો એનો જવાબ સમય સંખ્યા જ મળશે। કેવી રીતે ખબર પડે? તો આપણે કોઈ પણ બે સંખ્યા લઈ લઈએ, 1 લઈ 5, 1 લઈ 3, તો 5 ને 3 8, તો 8 પણ કેવી સંખ્યા થાય? સમય સંખ્યા। એ જ રીતે 5 - 3 જવાબ કેટલો આવ્યો? 2। આ 2 પણ કેવી સંખ્યા થઈ? સમય। 5 × 3 કેટલા થયા? 5 તેરીને 15, આ પણ સમય સંખ્યા। એ જ રીતે 5 ભાંગ્યા 3 લખવું હોય તો આમ લખાય 5/3 P/Q સ્વરૂપ। P/Q સ્વરૂપ હોય એટલે એને પણ કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા। એ જ રીતે તમારી પાસે બંને અલગ અલગ હોય બંને અલગ એટલે કે કાં તો એક સમય હોય અને એક અસમય હોય એનો સરવાળો, કાં તો સમય અસમય એની બાદબાકી, સમય ગુણ્યા અસમય એની બાદબાકી, અને ચોથો પ્રશ્ન એટલે કે સમય ભાંગ્યા અસમય એનો ભાગાકાર। તો હંમેશા યાદ રાખવાનું કે જો બે અને અલગ અલગ સંખ્યા હોય અને સમય અને અસમયનો સરવાળા બાદબાકી કરવાનો આવે એટલે બધાયમાં જવાબ આવશે અસમય સંખ્યા। શું આવે? અસમય સંખ્યા। ફરીથી એક વખત કીધું, જો બે સમય હોય તો બધાયનો જવાબ સમય, જો બે અલગ અલગ હોય એટલે કે એક સમય હોય એક અસમય હોય અથવા તો એક અસમય એક સમય હોય તો આપેલી સંખ્યાનો જવાબ કેવો આવે? અસમય સંખ્યા। કેમ એવું? તો દાખલા તરીકે સમય સંખ્યા મેં લીધી 5 અને અસમય સંખ્યા લીધી √3, તો આનો સરવાળો કરવામાં આવે તો આ જ તમારો જવાબ થાય 5 + √3। તો આ 5 + √3 કેવી સંખ્યા થઈ ગઈ? અસમય સંખ્યા। એ જ રીતે 5 - √3 આનો જવાબ પણ આ જ આવે, માટે આપેલી સંખ્યા કેવી થાય? અસમય સંખ્યા। 5 × √3 એટલે એને લખાય આ રીતે 5 √3। તો આ જે સંખ્યા રહે આ પણ કેવી સંખ્યા થાય? અસમય સંખ્યા। અને એ જ રીતે 5 ભાંગ્યા √3 એટલે તમારે 5/√3 આવ્યા, પણ છેદમાં કોઈ દી વર્ગમૂળવાળી સંખ્યા હોય નહીં। અહીંયા તમારે પૂર્ણાંક સંખ્યા બનાવવી પડે, જે આપણે આગલી રીતની અંદર પછીના વિડીયોમાં છેદનું સમીકરણ આવશે।
એની અંદર આપણે શીખીશું વધારાની માહિતી. પણ તો આજે 5/√3 આવ્યા એ પણ કેવી સંખ્યા થાય? અસમય સંખ્યા. એટલે ફરીથી એક વખત, જો બંને સંખ્યા સમય હોય તો આપેલો જવાબ હંમેશા સમય સંખ્યા મળે. જો તમારી પાસે એક સમય એક અસમય હોય તો તમારો જવાબ બધામાં શું આવશે? અસમય સંખ્યા. હવે જે શીખવાનું છે તે આ, એટલે કે તમારી પાસે બંને અસમય સંખ્યા હોય, બંને અસમય સંખ્યા હોય એટલે કે પહેલો પ્રશ્ન તમારી પાસે છે અસમય સંખ્યા વત્તા અસમય સંખ્યા, એટલે જવાબ અસમય સંખ્યા થાય અથવા તો સમય સંખ્યા થાય. કેમ એવું? દાખલા તરીકે પણ પેલી એક જ શરત એવી છે કે જેનો જવાબ તમને અસમય સંખ્યા મળશે. માની લ્યો અસમય સંખ્યા √3 લીધી, અસમય સંખ્યા √3 લીધી. √3 વત્તા √3 એટલે કેટલી વખત થાય? 2 વખત √3. તો આ પણ અસમય સંખ્યા. બીજું એકાદું ઉદાહરણ લઈ, અસમય સંખ્યા એટલે વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3. તો આ પણ કેવી થઈ ગઈ? અસમય સંખ્યા. ફોર એક્ઝામ્પલ તરીકે બીજું ઉદાહરણ લઈએ કે આપણી પાસે બાદબાકી છે. અસમય માઇનસ અસમય એટલે જવાબ અસમય થાય અથવા તો સમય સંખ્યા. તો અસમય કેમ? તો બે અલગ અલગ સંખ્યા લ્યો, √5 માઇનસ √3. તો √5 માઇનસ √3 ની બાદબાકી કાંઈ થાય નહીં. તો આ રૂટવાળી સંખ્યા હોવાથી એને અસમય સંખ્યા કહેવાય. હવે એ જ રીતે બે સરખી તમે સંખ્યા લ્યો, √3 માઇનસ √3, બે અસમય સંખ્યા જ છે ને આ બે અસમય સંખ્યાની બાદબાકી પ્લસ માઇનસ ઉડી જાય એટલે જવાબ શું આવ્યો? 0. જો બે સંખ્યા સરખી હોય બાદબાકી કરવામાં આવે તો જવાબ 0 થાય. તો 0 એ કેવી સંખ્યા થાય? સમય સંખ્યા. તો આ રીતે તમારે એની માહિતી મળશે. એ જ રીતે તમારી પાસે ત્રીજી વસ્તુ આપી છે અસમય સંખ્યા ગુણ્યા અસમય સંખ્યા, એટલે જવાબ અસમય સંખ્યા થાય અથવા તો સમય સંખ્યા થશે. તો અસમય ગુણ્યા અસમય, જો અલગ અલગ સંખ્યા આપી હોય તમારી પાસે, √5 ગુણ્યા વર્ગમૂળમાં 3, તો અહીંયા તમારે વર્ગમૂળ એમનામ રહે અને બેનો કરવાનો થાય ગુણાકાર. તો વર્ગમૂળની અંદર 15. તો 15 પણ કેવી સંખ્યા થાય? અસમય સંખ્યા, કારણ કે 15નું વર્ગમૂળ નીકળતું નથી. એ જ રીતે તમારી પાસે જો બે સંખ્યા સરખી હોય તો વર્ગમૂળની અંદર કેટલા થઈ ગયા? 3 તેરી 9. તો 9નું વર્ગમૂળ નીકળે 3. તો આ 3 રહ્યા એ કેવી સંખ્યા થાય? તો કે સમય સંખ્યા. એ જ રીતે છેલ્લો ટોપિક એટલે કે આવી અસમય સંખ્યા ભાંગા અસમય સંખ્યા. તો અસમય સંખ્યા આવે અથવા તો સમય સંખ્યા. તો √5 ભાંગા √3 એટલે તમારો જવાબ થઈ ગયો વર્ગમૂળની અંદર 5/3. આ અસમય સંખ્યા. એ જ રીતે જો બે સંખ્યા સરખી હોય તો √3 ઉડી જશે એટલે તમારો અહીંયા જવાબ કેટલો આવશે? 1. તો 1 આવ્યો તો આ 1 રહી કેવી સંખ્યા થાય? સમય સંખ્યા. તો અહીંયા આપણી પાસે સંખ્યાનું વચ્ચેનો સંબંધ હતો. હવે આપણે આના દાખલા કેવી રીતે પૂછાય? તો એક ગુણની અંદર એના દાખલા પૂછાય છે જે તમને સ્વાધ્યાય 1.4 અંદર આપેલા છે. તો આપણે ગણવાની ટ્રાય કરીએ. તો આપણને સ્વાધ્યાય 1.5 અંદર પહેલો દાખલો તમને આપ્યો છે. પહેલો દાખલો એમ છે કે નીચે આપેલી સંખ્યાઓનું વર્ગીકરણ કરો કે આપેલી સંખ્યા સમય સંખ્યા છે કે અસમય સંખ્યા તે જણાવો. તો આપણી પાસે પહેલી સંખ્યા આપી છે 2 માઇનસ √5. આ 2 એટલે એને કહેવાય સમય સંખ્યા, √5 એટલે કહેવાય અસમય સંખ્યા. તો આપણને ખબર જ છે કે સમય માઇનસ અસમય એટલે જવાબ કેવો આવે? અસમય. આપણી પાસે હમણાં આગળ શરત જોઈએ એમાં જ કે જો બંને જુદી જુદી સંખ્યા હોય એટલે જવાબ કેવો થાય? અસમય સંખ્યા. તો માટે આપેલી સંખ્યા કેવી થઈ જશે? અસમય. પછી તમારી પાસે આપ્યું છે બીજી સંખ્યા. અહીંયા તમારી પાસે આપી છે સમય, અહીંયા તમારી પાસે √23 એટલે અસમય અને √23 અસમય. પરંતુ આમાં પ્રોસેસ આપેલી છે તો તમારે પહેલાં સૌ પ્રથમ સાદરૂપ આપવું પડે.
તો કે 3 પ્લસ વર્ગમૂળમાં 23 અને માઇનસ વર્ગમૂળમાં 23 પ્લસ માઇનસ શું થઈ જશે? ઉડી જશે. તમારો જવાબ ખાલી કેટલો આવશે? 3. હવે તમારે જવાબ આપવાનો થાય તો કે આ 3 રહી કેવી સંખ્યા થાય? તો કે સમય સંખ્યા. એ જ રીતે તમારી પાસે આપ્યા છે ત્રીજો દાખલો, ઉપર નીચે બે અસમય સંખ્યા છે. તો આપણને ખબર છે કે અસમય ભાંગ્યા અસમય આવે તો કાં તો અસમય સંખ્યા આવે અથવા તો સમય સંખ્યા આવે. એમનેમ કહી શકાય નહીં. તો સાદુરૂપ અપાતું હોય તો પહેલાં આપવાનું. તો √7 ઉડી જશે. તમારો જવાબ આવશે 2/7. હવે 2/7 આપ્યા એટલે કે સમય ભાંગ્યા કેવા થઈ ગયા? સમય. તો સમય ભાંગ્યા સમય આવે એટલે જવાબ હંમેશા કેવો થાય? સમય જ થાય. માટે તો અહીંયા કેવી સંખ્યા થઈ જશે? તો કે સમય સંખ્યા. ઓકે. પછી અહીંયા અસમય ભાંગ્યા 1 એટલે સમય અને નીચે આપ્યા છે √2 એટલે અસમય. તો આપણને ઓલરેડી ખબર જ છે કે સમય ભાંગ્યા અસમય એટલે બે અલગ અલગ સંખ્યા હોય એટલે જવાબ કેવો આવે? જ આવે એટલે કે અસમય સંખ્યા આવે. અને હમણાં આપણે કીધું કે પાઈ પણ એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. રેડી? આ રીતે થશે. હવે તમને આપ્યું છે બાજુમાં સાદુરૂપ આપો. આ સાદુરૂપ આપવા માટે સૌપ્રથમ તમારી પાસે થોડાક નિત્યસમ તમને આવડવા જોઈએ, જે તમે ધોરણ 8ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો. ધોરણ 8ની અંદર તમે શું કરી ચૂક્યા છો? અભ્યાસ કરી ચૂક્યા છો. તેમ છતાં તમને ખાલી રિવિઝન અપાવી દઉં એટલે કે તમને યાદ આવી જાય. તો કે નિત્યસમ અને ખાસ યાદ રાખવાના છે. તમે જ્યાં સુધી અભ્યાસ કરશો ત્યાં સુધી આનો ઉપયોગ આવશે જ. ગણિત જ્યાં સુધી તમે અભ્યાસ કરશો ત્યાં સુધી આવશે ને આવશે. તો તમારી પાસે પહેલું નિત્યસમ હતું કે બે સંખ્યાનો સરવાળાનો વર્ગ x વત્તા y આખાનો વર્ગ. તો આનું મારે વિસ્તરણ આપવું હોય તો વિસ્તરણ આવી રીતે અપાય: પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. એ જ રીતે જો તમારી પાસે અહીંયા માઇનસ હોય અને જો એનો વર્ગ આપ્યો હોય તો ખાલી કંઈ ફેરફાર નહીં કરવાનું, વચ્ચેનું પદ માઇનસ કરવાનું. એટલે પહેલા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. એવી જ રીતે ત્રીજું વર્ગ તફાવતનું એટલે કે x વર્ગ માઇનસ y વર્ગ હોય. પહેલા પદનો વર્ગ બીજા પદનો વર્ગ અને વચ્ચે ફરજિયાત શું હોવું જોઈએ? માઇનસ. જો આવી રીતે આપ્યું હોય તો આનું સાદુરૂપ આવવું પડે: બેના વર્ગમૂળની વચ્ચે પ્લસ એને ગુણ્યા બેની વચ્ચે માઇનસ. પછી તમારી પાસે ચોથું સૂત્ર આપ્યું છે x વત્તા વાય એને ગુણ્યા a વત્તા b. એટલે કે બે કાઉન્સ કેવા છે? અલગ અલગ હોય ત્યારે શું કરવાનું? x ગુણ્યા આખો કાઉન્સ એટલે x ગુણ્યા a વત્તા b અને પ્લસ y ગુણ્યા આખો કાઉન્સ એટલે કે a વત્તા b. એક્સની અંદર ગુણી નાખો એટલે ax વત્તા b ગુણ્યા x એટલે bx પ્લસ a ગુણ્યા y એટલે ay અને પ્લસ y ગુણ્યા b એટલે by. તો તમારું અહીંયા સાદુરૂપ આવી જશે આવી રીતે કે ax વત્તા bx વત્તા ay વત્તા by. તો આ રીતે તમારે એનું સાદુરૂપ થાય. હવે આપણે વાત કરીએ વર્ગમૂળની. તો વર્ગમૂળનું પણ સાદુરૂપ આવી રીતે જ મળે. કેવી રીતે? તો એક ખાલી ઉદાહરણ આપું કે વર્ગમૂળની અંદર x વત્તા વર્ગમૂળની અંદર y હોય તો તમારી પાસે સાદુરૂપ એવું થાય x વત્તા 2 વર્ગમૂળમાં xy અને વત્તા y. આવું કેમ? તો કે અહીંયા આપણે સાદુરૂપ આપીએ એટલે પહેલા પદનો શું થઈ જાય? વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો ખાસ યાદ રાખવાનું, જો વર્ગમૂળ હોય અને ઉપર વર્ગ હોય તો બે ઉડી જાય એટલે અહીંયા થઈ જાય તમારે x વત્તા જો બે સંખ્યા વર્ગમૂળ હોય તો વર્ગમૂળમાં બે સંખ્યાનો ગુણાકારમાં હોય તો બેનો ગુણાકાર કરી નાખવાનો અને વત્તા અહીંયા વર્ગમૂળ અને વર્ગ હોવાથી ઉડી જાય એટલે ખાલી શું આવે? y. તો આ રીતે તમારે એનું સાદુરૂપ આપવાનું થાય. તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ આગળ
પહેલું, બીજું, ત્રીજું, ચોથું બધાય કેવા આપ્યા છે? અલગ અલગ. જો 3 વર્ગમૂળ 3, 2 વર્ગમૂળ 2. તો શું કરવાનું? આ નિત્યસમનો ઉપયોગ કરવાનો. એક્સ વાય એ બી અલગ અલગ છે માટે તો તમારે ઉપયોગ થાય 3 ગુણ્યા આખો કાઉન્સ, કે 3 ગુણ્યા 2 પ્લસ વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળની અંદર 3 વળી પાછો બીજો કાઉન્સ એમના એમ, એટલે વર્ગમૂળમાં 2. હવે કરો ગુણાકાર. 3 દુ 6 વત્તા 3 ગુણ્યા √2 એટલે કે ગુણાકાર ન થાય તો 3 √2, કારણ કે એક સમય સંખ્યા છે એક અસમય સંખ્યા, એટલે અહીંયા 3 દુ વર્ગમૂળમાં 6 ન કરતા, નકર ભૂલ પડશે. એટલે શું આવે? 3 √2. હવે અહીંયા √3 ગુણ્યા 2 એટલે કે એને લખાય 2 √3. અને અહીંયા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2, તો મને ખબર છે કે 2 જો વર્ગમૂળ હોય તો અંદર 2નો ગુણાકાર થાય, એટલે કે 3 દુ ને 6. આ રીતે થશે. તો હવે જોવો જોઈએ કે સરવાળા બાદબાકી થતા હોય તો કરવાના. આ 6 આખા છે, વર્ગમૂળમાં 6 છે, સરવાળા બાદબાકી થાય નહીં. તો આ તમારો જવાબ. એ જ રીતે તમારી પાસે આપ્યા છે 3 + √3, 3 - √3. જોવો જોઈએ બેના પહેલા પદ સરખા છે, બેના બીજા પદ સરખા છે, એક વખત પ્લસ છે, એક વખત માઇનસ છે. તો એક વખત બેની વચ્ચે પ્લસ છે, એક વખત માઇનસ છે, તો જવાબ શું આવે? પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. તો પહેલા પદનો વર્ગ એટલે અહીંયા પહેલું પદ આપ્યું છે તમને 3, એનો વર્ગ કરવાનો, વચ્ચે માઇનસ, અને અહીંયા બીજું પદ છે વર્ગમૂળમાં 3 એટલે એનો વર્ગ કરવાનો. તો 3નો વર્ગ થશે 9 અને માઇનસ વર્ગમૂળ 3નો વર્ગ કરો એટલે વર્ગમૂળ અને 3 વર્ગમૂળ અને વર્ગ નીકળી જાય, એટલે ખાલી કેટલા થઈ જશે? 3. 9 માંથી 3 જાય એટલે તમારો જવાબ અહીંયા આવી ગયો 6. હવે જો અહીંયા વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 આખાનો વર્ગ, એટલે પહેલા નિત્ય સમજેવું ચર્ચા છે કે x વત્તા y આખાનો વર્ગ, અથવા તો અહીંયા વર્ગમૂળ x વત્તા વર્ગમૂળ y આખાનો વર્ગ. આ રીતે વિસ્તરણ કરશો તો પણ ચાલશે, પણ આપણે ડાયરેક્ટ જ વિસ્તરણ કરીએ. પહેલા પદનો વર્ગ પ્લસ હોવાથી પ્લસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને બીજા પદનો વર્ગ. તો વર્ગમૂળ 5 એટલે આખા 5 થઈ જશે, પ્લસ 2 એમના એમ, અહીંયા 2ના વર્ગમૂળનો ગુણાકાર એટલે કે વર્ગમૂળની અંદર 5 દુ 10 વત્તા વર્ગમૂળ 2, વર્ગમૂળ 2નો વર્ગ કરો તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય, એટલે કેટલા થઈ ગયા? ખાલી 2. તો 5 ને 2 7, 7 વત્તા 2 √10 આ રીતે મળશે. એ જ રીતે અહીંયા જુઓ તમારી પાસે √5 √2 √5 √2 સંખ્યા એક વખત માઇનસ એક વખત પ્લસ. તો આપણે નીચે કર્યું એ પ્રમાણે કે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે અહીંયા 5 માઇનસ વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે 2, 5 માંથી 2 જાય એટલે 3. તો આ રીતે તમારું સાદુરૂપ થશે. ખાસ સાદુરૂપ આપતી વખતે સાદુરૂપમાં ધ્યાન રાખવાનું, બરાબર, કે ગુણાકાર કેવી રીતે કરવો, સરવાળા બાદબાકી કેવી રીતે કરવા. એ જ રીતે તમને એવો પણ પ્રશ્ન થાય કે સાહેબ એક સમય એક અસમય હોય તો ગુણાકાર કેવી રીતે થાય. તો જો અહીંયા યાદ રાખો, એક સંખ્યા એ હોય, એક સંખ્યા વર્ગમૂળવાળી હોય તો આ બેનો ગુણાકાર થાય a વર્ગમૂળમાં b. જો બે સંખ્યા વર્ગમૂળમાં હોય અને બેનો ગુણાકાર કરવો હોય તો વર્ગમૂળની અંદર બે સંખ્યાનો ગુણાકાર કરવો. રેડી? એ જ રીતે તમારી પાસે a ભાંગા વર્ગમૂળમાં b હોય તો એને આ રીતે લખાય. આવું બધું કાર્ય ખાસ ધ્યાન રાખવું. બીજું કે કોઈ પણ સંખ્યાનો વર્ગમૂળ આપ્યો હોય અને એનો વર્ગ કરવામાં આવે તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે ખાલી અહીંયા શું વધે? એ. આ ખાસ ધ્યાન રાખવું. બરાબર? આ રીતે તમારે સ્વાધ્યાય 1.5નો પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન હતો. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે છેદનું સમીકરણ અને ખૂબ જ અગત્યનો ટોપિક છે જે ધોરણ 10ની અંદર ખૂબ જ કામ લાગે એવો છે. તમને એમ નહીં કે છેદનું સમીકરણ કરો, પછી આપણે આગલા વિડીયોની અંદર જોશો. જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નવી નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. થેન્ક યુ.